એક જન્મજાત જુગારી સવારે ઉઠે, બપોરે સાંજે મોડી રાત સુધી જુગાર જુગાર અને જુગાર જુગાર સિવાય કશું જ કરવું નથી. જીવન રહે ત્યાં સુધી. બરબાદ થઈ જઈએ તો વાંધો નહીં, કશું જ રહ્યું નથી. હવે ખોવા જેવું કઈ રહ્યું નથી. પ્રતિષ્ઠા જાય એને તો એ ગણતા જ નથી. હા, આશા છે સવારે હારી ગયો તો બપોરે, બપોરે નહીં તો સાંજે, સાંજે નહીં તો કાલે, કાલે નહીં તો 2-5 દિવસ રહીને પણ જો હું પૈસાદાર થઈ શકે. આટલા બધા પૈસા જાય છે, ખોવાયા. તો એ મને કહે છે કે ડીકે, તમારી 500ની નોટ સ્ટેશન પર ખોવાય તો તમે શોધવા ક્યાં જશો? લાલ દરવાજા કે સ્ટેશન? મેં કહ્યું સ્ટેશન. બસ, તો મારું બધું ખોવાયું ક્યાં? જુગારમાં. તો હું ક્યાં શોધીશ? જુગારમાં. મેં કીધું બરાબર યાદ રાખ, આમાં કશું થયું નથી કોઈનું. ધર્મરાજ યુધિષ્ઠિર જુગાર રમ્યા, રાજપાટ ગયું, પાંડવોના ભાગે વનવાસ આવ્યો, દ્રૌપદી પણ હારી ગયા, ભરસભામાં વસ્ત્ર હરણ થયું, પ્રતિષ્ઠા ગઈ. બધું ગયું કે નહીં જુગારમાં? એને બહુ જ શાંતિથી જવાબ આપ્યો. ડીકે, પાંડવોનું રાજપાટ ગયું, વનવાસ મળ્યો, પ્રતિષ્ઠા ગઈ, દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું, બધું થયું એ પાંડવોનું. પણ એ બધું ગયું કોની પાસે? કૌરવો પાસે. તો જુગારમાં જ કૌરવો જીત્યા કે નહીં?